લંકાના પટાંગણમાં બાપુ જાણીતો ઇતિહાસ છે, રામાયણ એવું કહે છે, અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા રાવણની હારે યુદ્ધ થયો ને મેઘનાથનો બાણ વાગે અને ભાઈ મુર્શિદ બાપુ માની તિથિએ ઘણા ઉજવે છે, બાપની ઉજવે છે, ગુરુની ઉજવે છે, અરે ક્યાંક ક્યાંક જાનવરોની હોદ ઉજવાય છે, પણ ભાઈની તિથિ ભાઈ ઉજવતો એવું બહુ બાપુ ઠેકાણા જોવા મળે છે, બધે નથી જોવા મળતું. ભાઈ અરે ભાઈ ને બાપુ પહેલી વાત તો મેળ જ નથી હોતો. અમારે 28 તારીખે એક ગાયની તિથિ છે, એમાં અમારે પ્રોગ્રામમાં જવાનું છે. જાનવરની તિથિ ઉજવાય છે, બાપની ઉજવે, માની ઉજવે, ગુરુ મહારાજની ઉજવે, પણ ભાઈની ઉજવે એવું બાબુ બહુ ઓછા દાખલા જોવા મળે છે. ભાઈને જયારે અંદરથી કોટો ઉગે, ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ આટલું માલિકોરથી આવે. મારો ભાઈ છે, મારી ભુજા ભાંગી ગઈ, કહેવાનો મારો અર્થ ભાઈએ મરી જાય, બાપે મરી જાય, બૈરું મરી જાય, પણ જેનો ભાવ કે મારી ભુજા ભાંગી નાખી, ઈ જ મોટી વાત છે. આખી દુનિયા રે મેળ હોય બાપુ, હગા ભયો હારે જ મેળ નથી. ઈ જે મેળ છે ને બાપુ, ઈ જે ઈ ખૂબી છે ને, ઈ જ મારા નાથની કૃપા છે. ઈ લંકાના પટાંગણમાં બાપુ વિચાર કરજો, અખિલ બ્રહ્માંડનો માલિક એક લક્ષ્મણજીનો મુર્શિદ થઈ જાય, એનું ખોળામાં માછું લઈ અને રોતો હોય. અખિલ બ્રહ્માંડનો માલિક, એને ખબર ન હોય કે લક્ષ્મણને કાંઈ નહીં થાય. રામને હોત રોવું પડ્યું છે. મારે તમારી તો ક્યાં મોટી વાત આપણે કરી. એને ખબર ન હોય કે જીવન મરણ છે તો કુદરતનો ક્રમ છે, અમારો હું શું કામ જોવે. અખિલ બ્રહ્માંડનો માલિક રોતો હતો. હનુમાનજી મહારાજ પડખે બેઠા હતા અને કીધું કે રામ તમે રોવો તો હવે દુનિયામાં શું રહીએ. જીવન મરણ તો કુદરતના ખેલ છે, એમાં તમે રોવો તો તમે દુનિયાને શું કહેવો. અને તેથી રામચંદ્ર પરમાત્મા હનુમાનજીને કહે છે કે હનુમાન, રામ રોવણ હાર ઈ રોકાને રાજી કરે. આ તો વાલકનો વ્યવહાર રોય બતાવે. રામજી આ મારો ભાઈ છે ને, મને ખબર છે એને ઊનો વા નથી વાવવાનો, પણ કાલ દુનિયા મારા નામનો કેળો પાડી દે. ભાઈ જેવો ભાઈ પડ્યો તો એની આંખમાં આવડો નતો. કેળા પાડ્યા, પણ તમને મને કેળે હાલતા આવડે તો ને. અરે શું તમારા મારા નાતા છે બાપુ. આમાંથી આ એક પંખીનો મેળો ભગવાને ભેગો કર્યો છે, પંખીનો મેળો બાપુ આમાંથી ક્યારે ઉડી જાય કોઈને કાંઈ ખબર પડવાની નથી. એક ઘડી હાથી મેં પુનિયા તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ 24 કલાકમાં કાંઈક બાપુ હરિનું ભજન છે ને, એ તમારી મારી ભેગું આવવાનું છે. અને મને વાત કરી, જાત્રાએ ગયા હતા અને અહીંયા આવો પ્રસંગ બનેલો. જોકે આપણે લ્યો, આપણને એમ થાય કે હારા ઠેકાણા જાય મરીએ તો આપણને ગતિ થઈ જાય. આપણે ભગવાનને અરજ કરી દેજો તો આપણો વારો આવે. હા, મરવાનું છે, આપણે ભગવાનને અરજ કરવી જોઈએ ને કે હે મારા નાથ, તમારો મરવાનો વારો આવે ત્યારે અહીંયા કાશી કે હરિદ્વાર કે ગંગાના કાંઠે અમને લઈ જાય. આ તો એવો ભાગ્યશાળી આત્મો હોય તારે બાપુ મરવાનું છે બાપુ. કઈ ઠેકાણે મરતા આવડે છે ને, એ બાપુ એક ખૂબી છે, એ મારા નાથની કૃપા છે. અને હાલતો ચાલતો માણા તમને કોઈ જાત્રા કરવા જાય, અહીંથી હિલોળા કરતો જાય ને બાપુ ઘરનું બહારનું ન જોવે એટલે બાપુ શું તમારે મારે આમાં શું સમજવું. આમાં આપણા મગજના ચકડા કામ કરતા બંધ થઈ જાય. અટપટી બાબત છે. રામ બાપુ તમારું મારું જીવન છે ને, જેટલું જીવાય એટલું. કારણ કે આમાં આપણે નથી કહીએ કે કેટલા દી જીવવાનું છે, જેટલું જીવાય એટલું. પણ કાંઈક કરી લેજો, બાકી ફાટી જવાની ચિઠ્ઠી વાત પાકી છે. અને મીરાબાઈ વાણીમાં કીધું કે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. તમારે અને મારે એક માણસનો અવતાર છે ને, 5 તત્વનો દેહ કહે છે મહાપુરુષો. ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ, 5 તત્વનો આ દેહ છે. અને આપણે જીવવી છે ને 5 તત્વથી જીવવી છે. પાણી, હવા, પ્રકાશ, એ આ 4-5 વસ્તુથી જ આપણે જીવવી છે. સવારમાં જાગીને બાપુ આ 5 તત્વને પેલા પગે લાગવું જોઈએ. બાકી આ પાણી ન હોય, હવા ન હોય, આ હુરત નારાયણ ન ઉગે તો દશા શું થાય. 5 તત્વનો દેહ છે ને, 5 તત્વનો દેહ છે એની આપણને ખબર કેમ પડે. આખા ગામમાં 18 વણ રહેતા હોય ને બાપુ, શમશાન એક જ હોય. 18 વણમાંથી માણા મરે ને એક જ શમશાનમાં લઈ જવાના હોય. પણ કોઈ દી અહીંયા રખ્યા ઉપાડવાનો કંત્રાટ દેવો પડ્યો કોઈને.
એટલે આ વાત આપણને સમજાય એવી વાત નથી બાપુ, અટપટી વાત છે. 5 તત્વનો દેહ તમારો ને મારો આ દુનિયામાં આવે ને તો 16 ફૂટનો હોય કે અડધો ફૂટનો હોય કે 1.5 ફૂટનો હોય, 1.5 ફૂટનો હોય. આ હરતો ફરતો 16 છે, 5-7 ફૂટનો થયો તો આના મૂળિયા ક્યાં? કોણ આને પાણી કોણ પાય છે? આ 16 હરતો ફરતો છે ક્યાં છે? તમારામાં મારે બાપુ માલિકોર ઉતરવાની જરૂર છે. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો, એમાંથી એવું એક તત્વ નીકળી જાય 2 દીમાં જો દેહ દુર્ગંધ મારી જતો હોય તો જોવું ન જોઈએ કે અત્યારે ઉઠકીને કોણ સાફ સુફ રાખે છે? ન જોવું જોઈએ. હરિદ્વાર વાળા કે સોમનાથ જવું, પાવાગઢ વાળા કે દ્વારિકા જવું, તો હાથું ક્યાં છે? હાથું માઇલ પાસે, અહીંયા કોઈ દેખાતું નથી. એટલે કે છે બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મતે બહાર જઈને ગોતે. સુમાપ કે ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં. ઠીક કરીને બેહી જા, બસ કરવું પડે ને કે તું તારી ઓળખાણ કરી લે, દુનિયા જે કરતી હોય. અમે તો કે રણુજા 20 વખત જઈ આવ્યા, દ્વારિકા કે 18 વખત જઈ આવ્યા, પણ શું કાઢ્યું અહીંયા? કૃષ્ણએ તમારી વાત કરી કે બેટા કેટલી વખત હું અહીં આવ્યો, થાકી ગયો છું, ફલાણું ઢોકળું. રણુજામ જ્યાં રામાપીરે વાત કરી, ઠીક છે દુનિયા જોવા જેવી છે, જોતા જાતા અહીંયા જાજો, હું ના નથી પાડતો. પણ હું એમ કહેવા માંગુ છું કે આપણા ગામના મંદિરની મૂર્તિ હોય ને એ મૂર્તિમાં સામે ને અહીંયાની મૂર્તિમાં ફરક શું દેખાડો એ મને કોક તો કયો. વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે બાપુ. ભગવાન આપણા જેવો સહેજ નહીં, મુદ્દો જ પેલો હોય છે. આપણે મૂર્તિનું લઈ આવ્યા હોય, આપણે પ્રતિષ્ઠા કરી હોય, આપણે મંદિર આપણે કર્યું હોય, બેહાર્યો હોય આપણે, પછી પાછા હાથ જોડીને મટી જાય કે મને કઈક દે, મને કઈક. તે બેહાર્યો તને શું દે? માગવાનું છે, એની પાસે કોઈ માગતું નથી. અરે મારા રામ, દુનિયા જોવો તો ખરી. હું ત્યાં રવાડે ચડી, ભલે હું તો એમ કહું છું જાતો જાયજો, મારી કોઈ ના નથી. પણ કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સુધી તોરલને લઈને નીકળ્યો ને, તેની તોરલના હાથમાં એક તારો હતો, જાડેજાના હાથમાં તલવાર હતી. બે વાત કરતા જતા હતા. જેસલને તોરલ કે, તોરલને જેસલ કે છે કે શું આ એક તારા લઈને આખી રાત રાગડા તાણો, તમે કોઈને હુતા નથી ને હુવા દેતા નથી. આ એક તારા મંડી લઈ લઈને બેહી ગયા છો. તોરલ કે છે જાડેજા તમને નહીં સમજાય, તમે જે કરતા હોય કરો, અમે જે કરીએ અમને કરવા છે. ઈ કે નહીં, મારી તલવાર કરી તમારો એક તારો ન કરે. અને તોરલ કે ભૂલો છો દરબાર, આ એક તારો કરી તમારી તલવાર ન કરી. કારણ કે બાપુ ભજનની વાત છે ને, આ એરણ ઉપર ચડીને સંતોએ ઘણના ઘા ખાધા છે એટલે દુનિયા એની વાંહે ટીંગાઈ રહી છે. આ ભજન કોઈ નાની એવી વાત નથી, આ તો આપણને નથી ઉતરતું માલપા. તોરલ કે છે જાડેજા તમ તારે તેમ તલવાર ફેરવો, બાકી મારે સલાહની જરૂર નથી. ઈ કે નહીં, મારી તલવાર વધે. અને તોરલ કે છે મારો એક તારો વધે. બે જણા વાત કરતા. પછી જેસલે કીધું કે તમારો એક તારો જો વધતો હોય તો આનું મને પ્રમાણ આપો. ઈ કે સમય આવશે હું તમને પ્રમાણ આપીશ. દરિયાના કિનારે આવ્યા ને હોડીમાં બેઠા. હોડી હાલતી થઈ મત દરિયામાં, હોડી ફૂકીને પવને દિશા બદલાવીને ખોડા જેવડા જેવડા મોભા મીંડા ઉડાડવા. તેથી કચ્છનો બારવટીયો રા 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 મીંડો રોવા. તોરલ તોરલ હમણાં બુડી જશું, ચારે બાજુ નજર કરી ખોડા જેવડા જેવડા લોટ ઉલળતા. આ સંસારના સાગરમાં આપણે બધા હેલા જઈએ છીએ. આમાં ક્યારે લોડ ચડવા મળશે એ તો તોરલ જેવો સથવારો હશે તો ઠીક, નગર કેટલાયના ઓલા કોરોનામાં ગલોટિયા ખાઈ ગયા, કોઈ બાપાએ ન બચાવ્યા. ચારે બાજુ જેસલે આમ નજર કરીને હારો ન દેખાણો. તોરલ પાસે રોવે છે કચ્છનો બારવટીયો, એક ગાન બે કટક્યા કરે. તોરલ તોરલ હમણાં મરી જઈશું, આપણે બુડી જઈશું. ત્યારે તોરલે કીધું તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા, દરિયાનો મંડો કાપવા હમણાં પૂકી જાય છે. અને હબાકો આવ્યો હોય કે હારો આ એક તારામાં એટલો પાવર છે તો તારે ખબર પડી. અને મનો મન નક્કી કરી લીધું કે જો હોળી કાંઠે પૂગી જાય તો હવે જીવું ત્યાં સુધી તલવાર ઉપાડવી નથી, આ એક તારો લઈ લેવો છે. એમ ગાંઠ હોળી જેવી જોવે. બોલો ધરતી કબજો તો બધા ખરા તમારે ગમે એમ હોય. હમણાં બધા બપોરે સોંટ્યા હતા શ્રી રામ જય રામ. મેં તો બોલ્યા હોત તો થાત જ નહીં. તેથી એમ થતું કે આખી દુનિયા સુધરી જતા, નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. અને ધરતી કપમાં જો સુધરી ગયા હોત ને તો કોરોના નો આવે. કોરોના તમે જોવો તો કોઈને અડતું જ નહોતું. થોડું
અમારા બાપા છે ને અમારી વહુ છે ને અમારો છોકરો છે એટલે તારી વહુ છે હેઠ તો ખરો જીસીબી પાણા હડસે લઈને હડસે તક બોલ એટલે અત્યાર સુધી સોઈટા હતા ને મારા હશે મારા હશે મારા હશે કોઈ કોઈનું ધણી નહોતું રામ અને ઈ તો મોટો કલાકાર છે હજી આપણે નહીં સુધરી તો બીજું કઈક કાઢવાનું એને તમે ઉગવાના છે પણ બાપુ આંખ જ નથી ઉગડતી તોરલ બાપુ તોરલ પાસે જાડેજો એક બરફ ની પાઇટ ઓગળે તોરલ હમણાં મરી જઈશું મને બચાય મને ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે તારે જાડેજાને તોરલ કહે છે જાડેજા તમે જેને માર્યા નહીં બધાને જીવવું હતું પણ લોહીની શેડી ઉડીમાં મજા આવતી હતી ને મરી જાઓ કોઈએ તમારું ભૂંડું નહોતું કર્યું મરી જાઓ વહેલું મોડું મરવાનું તો છે દરિયા ધૂપકો મારી દો આ ભાઈ આપણી વચ્ચેથી વી ગયો બાપુ આપણે ભલે દુઃખ ગમે એટલું વ્યક્ત કરીએ વાય મરી એકી હજી દાખલો નથી રામ કોઈ નથી મર્યું તોરલ કે છે જેને માર્યા ને બધાને જીવવું હતું શું કામ માર્યા લોહીની શેડ ઉડીમાં મને મજા આવતી હતી ને મરી જાઓ વહેલું મોડું મરવાનું તો છે દરિયામાં ધોકો મારી દો જાડેજાને વાંચ્યો હોય તો લોહી નો અને બાબુ મોત ઉઘરાણી કરે એટલે હારા હારા જાડેજા વાંકા વળી જાય એ તો બધી ચારે બાજુથી સગવડતા હોય ને એટલે ગમે ઠેકડા પડતા બાકી મોત આમ સામે આવીને ઉભું હોય ને આમ કે આમ પરસો લોવાનો વ્યાપ નો રહે એ વાત કરતા વાર લાગે ને હોળી કાંઠે ભૂગીને લાકડી પડે તોરલના પગમાં પડ્યો મને આ મારે બતાવો એ ભજન આખી જિંદગી જીવો ત્યાં સુધી આખી દુનિયાએ માથે વિતાડી પણ જીવો ત્યાં સુધી બાપુ એને કોઈ તલવાર ન ઉપાડી એમ ગાંઠ વળી જાય તમારે મારે બાપુ મરવાનું છે વાત પાકી છે પણ જીવનમાં કઈક આવ્યા છે ને આપણે કઈક કરવાની જરૂર છે બાકી તો જાનવરને ખબર પડે કે આ ઘર મારું છે જાનવરે આપણું ઢોર હોય તો આપણે ડેલી આવીને જ ઉભું રહે બીજાને ડેલી ઢોરું નથી જતું પંખી એના માળા વી જાય ખાંજ પડે જાય ને એના ઝાડવે ગમે એ માળો હોય ને એના માળે જ જાય મારા બચડા રહેતા છે પંખી ને ખબર પડે પણ માણસ એક જ ભજન કરીએ બાકી કોઈ ભજન ન કરી શકે 84 લાખ યોની છે ને એમાં કીડીથી માંડીને હાથી સુધી કોઈ ભૂખ્યું નથી રહેતું અને આપણે કોઈને દેતા નથી આપણે ખવડાવીને પેટ ભરી જે વાત ખોટી પૈસા હાટું માયા હાટું બસોડા ભરતો હોય માણા એક જ બાકી કોઈ કૂતરા કાગડા ભેંસો ભૂંડા કોઈ ને પૈસા નથી જોતા તોય ભગવાન બધાનું પેટ ભરે છે અને કોઈ ભૂખો રાખતો હોય તો કયો માણાનું ભરાતું હોય તો મળી ગયું કેમ તો આપણા જાનવરને ભરી દેતા આપણને માણા છે આપણને ભરી દે પણ ભરોસો જ નથી હજી લઈ લો હજી લઈ લો હજી લઈ લો ત્યાં કે ગયા એટલી જ વાર છે રામ કાંઈ છે જ નહીં રામ એટલા જ માટે બાબુ પુરુષોત્તમ બાબુ એ ભજનમાં કહે છે તમારી જે મોજ છે આનંદ કરાવું છું કારણ કે આજ મારે 4th રાત છે અને હજી 29 તારીખ સુધી ક્યાં સુવાનું મારો નાથ શક્તિ આપે અને એમાં તે આખો દી હાલવી છે હાથ પડે પ્રોગ્રામ આખો દી હાલી છે હાથ પડે પ્રોગ્રામ હમણાં ગાડીમાં કૂતરું ગોટો વળીને પીડ્યું છે પીડ્યા આવીશું વાયલી સીટ આંખ ઉગાડ્યું તમે બીજે ઠેકાણે પ્રોગ્રામનું ઠેકાણું આવી જાય બાપુ આવ્યા બાપુ રબડ જેવા થઈ ગયા ભાવ મારો કહેવાનો મિનિંગ બાપુ ભાવ પ્રેમ છે ને કઈક અમને મારા ઘરે આવ્યા ને એ રાતે અંધારામાં આવ્યા તમારો એક કોળેનો છોકરો હતો ને એ દુકાન ખોલી ન્યાય ગયા ને કે અનોપસિંહ બાપુ ઘરે મારે જવું છે ને છોકરો મારા ઘરે મૂકો આવ્યો મારા તું જાગડો હતો હું તો હું તો સવારે 3 વાગે હું જાગું મારા ઘરના કીધું છે કે હા છે ઘરે હુતા છે અને અંદર શેટીઓ પલંગ બધું ખાલી છે તમે અંદર કે હું બેઠક રૂમ છે ને એમાં હું હુતો હતો ને એમાં શૈલેષભાઈ બતાવ્યું કે આ તમે હોઈ જાવ શૈલેષભાઈ જમાઈ હું સવારે જાગ્યો ને ત્યાં હું આમ નામ જોતો એટલે મેં મારી બેઠકમાં મેં આ કોણ હતું મેં તો મોઢા આવું જોયું મેં પેલા આ તો મેં કોઈ આપણે હગાઈ નથી આપણા ઓળખીતા નથી કીધું જે હોય ભલે હુતા જાગશે પછી કહેશે ને જાગ્યા પછી બાપુ બધો પરિચય થયો આ ગામની વાત કરી ભાઈની વાત કરી પણ બાપુ મારી કહું તૂટતી હતી કે ભાઈની વાહે જયારે આટલો ભાઈનો પ્રેમ હોય ને બાપુ જીવનમાં કોઈ દી બાપુ આવો પ્રસંગ જ ન બને પણ મને એવું થાય કે ભગવાનની કઈક ભૂલ થઈ હોય એવું લાગે છે અરે શું ભાઈનો પ્રેમ પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત હલકી હિમાલય જાત પછી ભગવા ફેરી ભૂદરા પ્રેમ છે ને તો એક અધિક્ષરનો મંત્ર છે
પ્રેમ હોય ને અહીંયા પરમેશ્વરને પ્રગટ થવું પડે. કોકના ઘરમાં પડકા કરવા એટલે પ્રેમ નો કહેવાય, એ તો વહેમ છે. પ્રેમ તો પ્રેમ હોય. મારા રામ જ્યાં મારો નાથ આવ્યો છે ને, મીરાની આવ્યો, સબરીની આવ્યો, જલારામ ને અહીંયા આવ્યો, સગારસાની આવ્યો, મોરધોજ રાજા ને અહીંયા આવ્યો, બધે પ્રેમથી આવ્યો. કોઈ રૂપિયા નથી ખવડાય. ખાવા ધાન નહોતું, શું રૂપિયા ખવડાવે? પણ પ્રેમ ને વશ થઈને જ આવ્યો છે બાપુજી. એનો પ્રેમ છે ને ભાઈ પ્રત્યેનો, હું બે હાથે દિલથી સલામ કરું છું. ખરેખર ભાઈ, એ ભાઈ ની જે મને તો આપણને અંદરથી ઉભરા આવે. અરે અમે ગમે અહીંયા પ્રોગ્રામમાં જઈએ તો અમારે એક દાખલો દેવા થાય કે અમે માધવપુરમાં ગયા હતા અને ભાઈ પ્રત્યેનો ભાઈનો કેવો પ્રેમ છે જોવું હોય તો જાઓ, અમારે દાખલો દેવા થાય.